વડોદરામાં પહેલીવાર મેળામાં જોવા મળ્યું જુગલ ઝરણા, ગુફાઓ, ડુંગર અને કૃત્રિમ વરસાદ સાથે વિદેશી પક્ષી, વિદેશી સાપ, વીછી જેવા અવનવા પ્રાણીઓને જોવાનો લાવો। એડવેન્ચર પાર્ક સાથે જંગલનો અહેસાસ કરાવતું રોયલ મેળો, જેની શરૂઆત લાલબાગ બ્રિજની બાજુમાં વડોદરામાં થઈ ગઈ છે। જેની વધુ માહિતી રોયલ મેળાનું સંચાલન કરતા હેમરાજ મોરે વધુ વિગત આપી અને જણાવ્યું। ફર્સ્ટ ટાઈમ બરોડામાં આપણે વિક્ટન મહેલનો થીમ ગેટ બનાવેલો છે અને અમે જંગલ થીમ બનાવેલી છે। એમાં વન્ય પ્રાણીઓ અને ગુફા બી છે, એમાં બધું છે અને દુકાનો છે, રમકડાને અને કટલેરી જ્વેલરી સ્ટોલ લગાડેલા છે, નાની મોટી અવનવી રાઈડો છે। શું કહેશો, લોકોને શું અપીલ કરશો અહીં આવવા માટે? લોકોને મોજ પડે એવી જગ્યા છે, મજા આવી જાય એવી જગ્યા છે, સરસ મજાનું બનાવેલું છે, બધી સાફ સફાઈ બધું કમ્પ્લીટ બધી વ્યવસ્થા રાખેલ છે। બધું હેમરાજ મોરે ફ્રેન્ડ્સ જોડે આવ્યા હતા, બહુ સારો એક્સપિરિયન્સ છે। સ્પેશિયલી જે અહીંયા બધું એરેન્જ કર્યું છે એ રીતનું બહુ ફાઇન એરેન્જ કર્યું છે। એક્ઝોટિક બધા એનિમલ્સ ને ઇન્સેક્ટ્સ જે બધા મૂક્યા છે, બહુ ફાઇન બધું એરેન્જ કર્યું છે। રોનક નામ છે મારું। મારું નામ વિશ્વરાજ નાગર છે। રોયલ મેલા લાલબાગ બ્રિજ પાસે આવેલો છે અને રોયલ મેલાની ખાસિયત છે કે તેમાં રોયલ લોકો આવે અને એમને મનોરંજન થાય એના માટે આપણે અલગ અલગ જંગલ વેલીની થીમ રાખેલી છે। જંગલ વેલીની થીમમાં અલગ અલગ ફાઉન્ટેન રાખેલા છે, પછી લાઈવ પ્લાન્ટ્સ રાખેલા છે બધા, અને વેરાયટીના એનિમલ રાખેલા છે। એનિમલમાં સ્નેકની વેરાયટીઝ છે, જેમ કે બોલ પાયથન છે, પછી ઇગ્વાના છે, પછી ટર્કી છે, સ્કોર્પિયન છે, એવી રીતના અલગ અલગ એનિમલ છે। આપણે ફિશ વગેરે છે, એનું એક્વેરિયમ ટેન્ક રાખેલું છે અને આપણે ગુફા રાખેલી છે, એમાં આપણે ઝરણા પડે છે। એના માટે આપણે એક કેવ રાખેલી છે, એનું નામ છે એરિઝોના કેવ છે। એરિઝોના કેવ છે ને યુએસએ નું છે અને બહુ ફેમસ ત્યાંનું કેવ છે। એ આપણે થીમ ટૂંકમાં જંગલ વેલીમાં આપણે રાખી છે અને આખું જંગલ ટાઈપ ફીલ કરાવવા માટે અલગ અલગ પ્લાન્ટ્સ ને એવું બધું રાખેલું છે। તો આપ લોગ જરૂરથી પધારજો અને બરોડામાં સર્વે પ્રથમ વાર આવેલું છે, તો એના માટે આપ ખાસ પધારજો અને અમે બરોડા વાસીનું દિલ જીતવા આવ્યા છીએ। થેન્ક યુ।